ફાઇનલી આપણું ઘર રેડી. આ ફૂલમાં કલર આપણે જાતે જ પૂર્યો હતો. મંદિર હતું એ પણ રેડી કરી નાખ્યું. હલો ગાઈ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈ વાગ્યા છે 8 વાગ્યા છે ને આપણે નાસ્તો બાસ્તો કરી તૈયાર થઈ જાય છે. પણ જશે વડનગર, હિરાય વડનગર થોડા કોમ થઈ જશે. પણ આપણે જે છીએ આજે કરીએ તો એક બતાવી દઈએ કે આપણે ઘરનું પ્લાસ્ટર પહેલાં બાકી હતું, પ્લાસ્ટર કરીને કલર બલર કરીને તૈયાર કરીશું. તો બન્યા રહેજો, આપણે જો બતાવીએ તો બન્યા રહેજો એન્ડ સુધી. તો આપણે 3 મહિના સુધી આ સાપરામાં રહ્યા, કારણ કે બાજુમાં ઘર તૈયાર થતું હતું. 3 મહિના સાપરામાં રહ્યા. જો ગઈ તો જાગીર ચૂલા પર કોક મૂકી દીધી છે. અહીં જાગીર હશે વાહન કહે જો ગઈ બધા વાહનમાં લઈ જવા સુધી. જાગીર એ જાગીર ગુડ મોર્નિંગ. જો કે વાહન કહે છે હવ ઘર તૈયાર થયું તે જો ગઈ છે અમારા બુન ભાઈ કરે એ ગુડ મોર્નિંગ. શું કરી ગયા? જો ગઈ તો રમાય છે. તો જો ગઈ ફાઇનલી આપણું ઘર રેડી. જો ગઈ આપણે જારી પણ લગાવી દીધી અને કલર કોમે પણ થઈ ગયું. જો ગઈ આ સાઈડમાં પણ જારીને કલર કોમ થઈ ગયું. તો ચલો ગઈ અંદર જઈને જોઈએ. જો આપણે બાજરી કઢાઈ હતી તે કોથરા પણ આવી ગયા છે ઘેર. 7 કાઠ પૂરી છે. મનીષભાઈની વેલીઓ આવી છે. જો ગઈ અને આ ટોકું પણ તૈયાર છે. જો ગઈ સ્ટાઇલો મારી પણ બંધ બનતી કંઈ નથી. જગ્યાએ ચણા મૂક્યા છે. જો ગઈ બ્લેક વ્હાઇટ કલર લગાવે અને અરે આપણે જાતે ડિઝાઇન કરી હતી ગઈ. આપણે પારીથી જાતે. તો ચલો ગાઈ અંદર જઈને બતાવું કે આપણું કોમ કેવું થયું છે. અને આ ફૂલમાં કલર આપણે જાતે જ પૂર્યો હતો, કારણ કે કારીગરને આવી ગયા એટલે આપણે જાતે કલર પૂરવું પડે તો. જો ભાઈ અંદરથી આવું લાગે. મીટર લગાવ્યું છે ને વાયરિંગ માટે વાયર પણ ખેંચીને રેડી કરી નાખે છે. ખાલી સ્વિચો લાઈન લગાવવાની રહી શકે. જો વાયર તો ઘણા બધા છે. વાયરિંગ કમ્પ્લીટ ખેંચાઈ ગયું છે. જો ભાઈ રેડી કરી નાખે બધું. દરવાજો પણ તૈયાર. રામદેવ ગુડ મોર્નિંગ. કે બીજું સાવ લાગે લાઈટ શેર અને મંદિર હતું એ પણ રેડી કરી નાખ્યું. મસ્ત સ્ટાઈલ માટીની બાકી જતો સારી. જય બાબા આવી દો ગઈ રમાભાઈનો ફોટો. અને ગઈ અરે ટીવી સુકેસ બનાવવાનું છે. હોય ફર્નિચરમાં ટીવી સુકેસ બનાવવાનું એટલા માટે હોય બોર્ડ લાવી દીધું છે. એટલે જે કબાટ હતું હોય કબાટ હતું ને મોટું કબાટ હતું એ પૂરી કાઢ્યું અને ટીવી સુકેસનું પ્લાન બનાવશે. જો કે અંદરે તો જાગી ગોદરો લાઈન તો મેં મેળ દીધો છે. જો કે બધું રેડી થઈ ગયું. પીટી બધું લાઈન મેળ દીધું છે. આ નેચે પણ લાઇટ રાતના માટે લાઇટ નેચરની છે. બારી રેડી કરી મેળ દીધી. મનીષભાઈ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરતા છે? ઘરનું સાફ કરતા હતા. બધું રેડી થઈ ગયું. જો કહે તમારું રસોડું પણ તૈયાર કરી નાખ્યું. જો કહે આપણું રસોડું વાળીએ રસોડું બનાવ્યું છે. માલમાં જ બનાવ્યું બધું. જો કે આ બારી એ રસોડાને પણ તૈયાર કરી નાખ્યું બધું. આ દરવાજાને કલર બલર કરી રેડી કરી નાખ્યું. તો ગાઈ આપણું ફાઇનલી ઘરનું કામ પૂરું થઈ ગયું છે. કોઈ વસ્તુ લાવી મેં ઘરમાં મેળવી દઈએ છીએ. પછી 2 દિવસ અઠવાડિયું ઘરમાં રવા કથા કરાવે. કથા કરે સીધા ઘરમાં રવા આવતું.
તો જાગી એ જ કોમ કરે છે, બાજરી પાલી જાય એટલે જાગી બધું ધોઈ ઘરમાં લાવી મિલ દે છે. બસ અઠવાડિયા પછી ઘરમાં કારણ કે 3 મહિના ઉપર આ સાપરામાં બધું ઘર રેડી થઈ ગયું છે. આવી ગઈ છે ઘરમાં. તો ગાઈસ વિડીયોમાં આટલું બતાવવાનું હતું કે આપણું ઘર કેવું તૈયાર કરી છે. કારણ કે પહેલાં પ્લાસ્ટર પણ બાકી હતું, એ બધું ઈંટો ખર્ચી છે એટલે આપણે જાતે પ્લાસ્ટર કરી નાખ્યું, કલરવાળા બનાવ્યા, કલરવાળા કમ્પ્લીટ કરી નાખ્યું એટલે બધું ટોટલી કલર થઈ ગયો અને મઠવાઈમાં આવી છે. હવે તો ગાઈસ વિડીયો સારું લાગ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધાને દિલથી જય બાબા.